આજના આ પ્રોગ્રામમાં હાજર સર્વે મહેમાનો, માતા પિતાઓ, શિક્ષકો અને સમાજનું ભવિષ્ય એવા ડૉક્ટર, એન્જિનિયર અને પ્રોફેશનલ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મેં તમારા સામે કુરાનની પહેલી વહી, જેનાથી કુરાન અવતરિત થયું, એનાથી મારી વાતની શરૂઆત કરી છે. 1500 વર્ષ પહેલાં અલ્લાહ તાલાએ આપણને હુકમ કર્યો કે પઢો. પણ આપણી કમનસીબી એ છે કે 1500 પછી પણ આજે સમાજને જગાવવા માટે, આજે સમાજની ઊંઘને ઉડાડવા માટે આપણે ઘણા બધા એવા પ્રોગ્રામો કરવા પડે છે કે જેથી આવનારા ભવિષ્યને આ હરીફાઈમાં, આ યુગમાં નોલેજ સાથે સ્કિલ અને ટેલેન્ટનો જમાનો છે. ખાલી નોલેજ અને સર્ટિફિકેશન આપણે ભેગા કરી દઈશું તો આપણે ચાલી જઈશું, એની કોઈ ગેરંટી નથી. દુનિયા જે ઝડપે આગળ વધી રહી છે એવી જ રીતે આપણે એને અપનાવવી પડશે. જ્યારે દુનિયામાં વીજળી પેદા થઈ, ઇલેક્ટ્રિસિટી પેદા થઈ, ત્યારે આખી દુનિયા એમ કહેતી હતી કે ઘણી બધી નોકરીઓ છીનવાઈ જશે. પણ ઇલેક્ટ્રિસિટી આવ્યા પછી દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ ગઈ. એ રીતે આજે સાયન્સનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, એઆઈનો જમાનો છે, રોબોટિક્સનો જમાનો છે. એને જો આપણે જેટલી ઝડપથી નહીં અપનાવીએ, આપણી કમનસીબી એ છે કે આપણે દરેક વસ્તુને અપનાવીએ તો છે, પણ એ જૂની થઈ જાય છે ને પછી અપનાવીએ. એટલે આજે આપણે બધાએ એ નક્કી કરવું પડશે કે જે ઝડપથી દુનિયા જઈ રહી છે એ ઝડપથી આપણે આપણો કદમ મિલાવવો પડશે. પોતાની જાતને સમજવાની જરૂર છે, આ વાતાવરણને સમજવાની જરૂર છે કે હવે જે રીતે માહોલ બદલાઈ રહ્યો છે એ માહોલમાં આપણે કઈ રીતે આપણું સર્વાઈવલ કરી શકીએ. આટલા બધા એલ્યુમિની અહીં બેઠા છે. હું તમને બધાને એક જ રિક્વેસ્ટ કરીશ કે આપણે સારામાં સારા પ્રોફેશનલ બની જઈશું, સારા ડૉક્ટર બની જઈશું, સારા એન્જિનિયર બની જઈશું, સારા ટેકનોક્રેટ બની જઈશું, પણ આપણે કમ્પિટન્ટ પ્રોફેશનલ સાથે કમિટેડ મુસ્લિમ બનવું પડશે. આપણી જે જવાબદારી છે, જવાબદારી નિભાવવી પડશે. આપણે બીએસસી કર્યું છે, એમએસસી કર્યું છે, બીકોમ કર્યું છે, બીસીએ કર્યું છે, આપણે 1-5 છોકરાઓને એડોપ્ટ કરવા પડશે. આપણે એનું મેન્ટરશિપ કરવું પડશે, આપણે એમના ગાઈડ બનવું પડશે. આપણા આજુબાજુ કયા છોકરા એવા છે કે જે 8માં છે, 9થમાં છે, 10માં છે, એમને રસ્તો નથી મળતો, એમને સમજ નથી પડતી, એમને આપણે ટેકો આપવો પડશે. હવે આપણે લેવાવાળા બનવું નથી, હવે આપણે આપવાવાળા બનીને આ દેશમાં આપણું સ્થાન ઊભું કરવું છે. આપણે આપણા મા બાપની રિસ્પેક્ટ કરતા શીખવું પડશે. દુનિયામાં ખાલી મા બાપ એવા છે ને એ જ તમારા ડાયપર બદલે છે, બાકી આખી જિંદગી જતી રહેશે, કોઈ ડાયપર બદલવાળું મરવાનું નથી. ખાલી એમની એટલી વસ્તુનો આપણે રિસ્પેક્ટ કરી લઈએ, આપણા ટીચર્સનો રિસ્પેક્ટ કરી લઈએ, જે સમાજ અને જે સંસ્થાઓ આપણે મદદરૂપ થઈ રહી છે એમનો રિસ્પેક્ટ કરી લઈએ. એક શાયરે બહુ સારી વાત કરી છે, પત્તા સજર સે ટૂટ કર બેખબર હો ગયા, ઉડને લગા જીધર ભી ઉડાને લગી હવાએ. જો આપણે આ અંજુમનના દરખ સાથે જોડાયેલા રહીશું ને તો આપણો ગ્રોથ થશે. જો આપણે પત્તું સમજીને એને તૂટી જઈશું ને તો હવા ચાહશે ને ત્યાં આપણે લઈ જશે. પછી ના આપણું કેરેક્ટર રહેશે, ના પછી આપણું કલ્ચર રહેશે, ના પછી આપણી પર્સનાલિટી રહેશે, ના પછી આપણો ગ્રોથ થશે. ગ્રોથ હંમેશા સાથે રહીને કામ કરવામાં છે. તો હું આજે જેટલા બી વિદ્યાર્થીઓ, જેટલા બી વાલીઓ એ અહીં આવ્યા છે, તમારા માટે ખૂબ મુબારક પ્રસંગ છે કે તમે એ લેવલે પહોંચ્યા છો કે જ્યાંથી હવે તમે તમારા પરિવારને, તમારા સમાજને મદદરૂપ થશો.